તો હેલો મિત્રો, આજ આપણે અત્યારે જાય છે ભગોડા હાલી આપણે બ્લોગ બનાવી છીએ. જ્યારે આપણા બ્લોગ હાલા છે, પાણી આવી ગયું છે બહુ ભરેલું. પછી આપણે ભગોડા જાય છે. અહીંયા અમારે ક્લમભાઈ આવે છે. આપણે થોડુંક આવેલા છે તો ભરાટ બાકી કુતરું આવે છે. ભગોડા હાલે આપણે કૂતરું આવે છે. તો હાલ તો ઘણું અટકાડ્યું પણ કઈ ગયું નહીં. વાવમાં હેલો આવે છે. તો આપણે અત્યારે અહીંયા આવી જશે, ઘડીક બેઠા છીએ, પાણી પીવે છે. અહીં સમય તો પછી આગળ વાજીએ કૂતરો અહીંયા આટા મારે ભાનું યાદ આવ્યો હેરો ઠેઠ ભગોડા આવશે એવું લાગે. રામ હાલ્યું જાય ચિત્રામાં પાણી ઊભો છો. આ સમય દાદાનું મંદિર છે બાજુમાં આવડવા જય સમય દાદા પાછું કૂતરો હાલવા મળ્યું. અમે ઉભા જતા આપણે પહેલાં હાલવા મળ્યું. તો હાલો હવે આપણે હળવું હાલવા મળી. અડધી આવે ભગોડા. તો આપણે અહીંયા પગી જશે દુકાન બાજુ. કૂતરું લઈ જઈએ આપણે જરૂર. કૂતરું આપણે હારે રહેશે, ઘણું અટકાડી છે પણ તો જાતું નથી. હારે આવે હમણાં પડે હજી હારે દેખાત ભાઈ જરી દઈ દો. થિયાટી ભગોળ આવવાનું છે. દર્શન કરવા એ હારે આવશે એવું લાગે મોગલમાં. તો અમારા બ્લોકમાં બના રહેજો. આવા નવા બ્લોક આપણે મેકતા રહ્યું. આવેલું જ આવે એ ગોલો ઠેઠ આવવાનું છે. આપણે ફાસા લીધી ફાસા ગાય ગા જાય એ થિયેટર આવવાનું છે. એ તો પાકું છે. તો આપણે પગી જશે જામવાડાના પાટી. જેમાં દુકાનો બધી બંધ થઈ ગયેલી. અને કૂતરું અહીં આવ્યા શેરખાન આપણે બધા પાણી પીવે છે. પાણી પી લે પછી પાછા અહીં લઈ હાલવા મળીએ. આપણે અહીંયા બધા પાણી પી લીધું છે. પછી હાલવા મળીએ અહીં લઈ હાલવા મળવું ને. હવે આપણે થોડુંક રહ્યું છે ભગોડા અહીં. કૂતરું હાવ થાકી ગયું છે. બેસી ગયું છે તો હાવ કૂતરું થાકી ગયું છે. તો શેઠ ભાણું જ્યાંથી અમારે હાલીને આવ્યું બેસી ગયું વાળા. એ રાતના કેટલા વાગ્યા? એ 4:15 છે.
5 વાગે જે આપણે પહોંચી જાવ ભગોડા. તો કૂતરો આપણે યારે ભગોડા હાલીને આવે છે તો એની માટે એક લાઈક કરી દેજો. જય માં મોગલ. બસ આપણે થોડુંક બાકી છે, આગળ ભગોડા પહોંચી જાવ. 15 મિનિટ થાય અહીં ખાલી. તો કૂતરું થાકી ગયું છે, અહીં બેસી ગયું છે રોડે પાછું. હવે થોડુંક આગળ પહોંચી જવાનું છે. ઓલા આવી ગયા છે, હવે આપણે પાછા હાલવા મળીએ. આગળ નીકળી ગયા છે, હેલા જાય છે કૂતરું. જો જાય છે. લાઈટો મસ્તી છે સારી સારી લાઈટો ગોઠવી. બસ આપણે અહીં લેવા થોડુંક રહ્યું છે, અહીંયા પહોંચી ગયા છે. જય મોગલ હોટલ થોડુંક દૂર છે. હા કૂતરું પાછું બે જશે. હવે હા બેલભાઈ કૂતરું હા થાકી ગયું ને. કેટલું આવેલું આપણે ગામમાં ઠેઠથી ને, થાકી જાય ને. આપણે હાલવા મળીએ આગળ. અટાણે આપણે ભગોડા પહોંચી ગયા છીએ. એક દાદા હુતા હુતા જાય છે, તમે જોઈ શકો છો. દાદા હેઠ હુતા હુતા ચાલે કોને ખબર. આપણે આવી ગયા છે અત્યારે પાર્કિંગમાં ભગોડા. તો ઉપરનું મંદિર ઓલા પણ છે અહીંયા. હા મેં આપણે જવાનું છે. હવે આપણે ઓલા આવી જાય એટલે આપણે જઈએ. આપણે હાલ્યા આવે છે એ પાછળ છે. મને બીજલભાઈ બે પાસે પહોંચી ગયા છે. કા બીજલભાઈ ઓલા એ વાં હાલ્યા આવે છે, એ આવી જાય પછી જાય યાર. દાદા ઉતા ઉતા ઠેઠ આવે છે ભગુડા. આપણે અહીંયા આવી ગયા છીએ અંદર, પહોંચી ગયા છીએ અંદર. ઝાલર થવા મળી છે આરતી. આપણે હાથ પગ ધોઈને પછી આપણે જઈ દર્શન કરો. આપણે હાથ પગ ધોઈને આવી ગયા છે એટલે જઈએ અંદર મંદિરમાં. આરતી થાય છે, દર્શન કરી આવીએ. આપણે ભાઈ એવા છે દર્શન કરીને તો આવડા આપણે અહીં ગયા છે એ દર્શન કરીને આવે. બીજા હટકી દેતા વાટે ઊભા છે, આવે પાણી પી આવીએ અંદર. આપણે જયારે ગાંઠિયાનો નાસ્તો કરીશું, ગાંઠિયા ને શાક. આપણે અહીંયા દર્શન કરીને હવે જવાનું છે ઉપર. તો આપણે જઈએ ઉપર. આપણે અહીં હેલા જઈએ ઉપર મંદિર સારું ઉપર. આપણે ઓલું કૂતરું ત્યાં ઠેઠ આવી ગયું છે અહીં ભગોડા. પછી હવે દેખાતું ના જાય છે ત્યાં. કેમ ભાઈ સારું ને? હા ભાઈ જઈને રવા આવે છે ભાઈ નથી.
આપણે અડધા છેડા છે ઉપર. કેમ ચડવાની મજા આવે કે મજા આવે ને ચડવામાં. કેમ થાય ગુજરું દેખાણું છું કે આપણું નહીં દેખાણું નહીં. ક્યાં ખોવાઈ ગયું? એ ખોવાઈ ગયું છે. પછી તો બહાર જ નહીં અહીંયા આવ્યા હવે આપણે ચડી જઈએ હા ઉપર આગળ. તો આપણે ઉપર પગવા આવી ગયા છીએ. થોડીક રૂ છે ખાલી જોઈ શકો છો તમે. તો આપણા બ્લોકમાં બનાવી રહેજો. તો અહીંયા આવી ગયા દાદરા આગળ ચડી જાય તો દર્શન કરી આવીને પછી પાછા આવી હેઠે. તો અહીં દાદરા આવી ગયા છે. આપણે આવી ગયા છીએ અંદર. આગળ જઈએ આપણે પણ ઉપર. મોટભાઈ ને બીજલભાઈ આવે છે વાં. તો અહીંયા ભગોડાનું તળાવ હોય બહુ મોટું છે. અટાણા જો આખું ડેમ ભર્યું છે. અનપાનું નાનું છે ને ઓલું મોટું ડેમે ભર્યું છે. જો બાવળિયા કેવા લીલા કાશ. તો હેલો મિત્રો, આપણે અહીંયા બ્લોગને એન્ડ કરી દઈએ છીએ. તો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. જય મા મોગલ.